બુઢિયાઓનું હાસવું પડે હો. આપણા ગામડાના બાપલા હાસું પહેલાં કહેતા ને કે આલ્યા માલ્યા અરે નો બેહતા, પછી ખબર પડી વિજય માલ્યા જે બૂસ મારી ગયો બધા એના. બાપલા ખોટું ન બોલે. હા, પછી ખબર પડે વિજય માલ્યા હાવ ગોબો પડે. એક જણો એરપોર્ટમાં ઊભો ઊભો સિગરેટ પીતો હતો. એરપોર્ટમાં પીવાય એટલે ભાઈએ કીધું કે કેટલી સિગરેટ પીવો છો? 1 કલાકે 2. અને પછી કિંમતી હો, એટલી બધી સિગરેટ પીવો અને તમને કોઈ કહેતું નથી અહીંયા એરપોર્ટમાં. તે હકીકત બનેલી. તમે આ સિગરેટ ન પીધી હોત તો તમારા ઘરે મર્સિડીઝ હોત. બોલો કે મર્સિડીઝને ક્યાં કરે આમાં પ્લેન પડે ને તા એ બધા તારા મારા બાપના છે. એ વિજય માલ્યા પોતે હતો. બોલો એટલે આમાં ઘણી વાર આવું થાય, ઘણા ઉતાવળા થઈ જાય. બોલો કે હેચે ચોરી. હા, એક જણે તો પીવામાં બધું માસ્તર સાહેબ ક્યાં વયા જાય છે? ના, ક્યાં વયા ગયા હતા? તો ઠીક વિચારોથી ત્યાં વયા ગયા ને એટલે મેં કીધું વયા ન જતા. નકર ડોશીમાં માળા ફસતા હતા ને કોકે આવે ને ક્યાં છે માડી તા દીકરાની હોવે કીધું ઈ છે ને મેથી લેવા ગયા. માડી તો માળા કરતા હતા. અને ઓલા બેન વયા ગયા ને હાહુ ખીજાણા વહુ કે હવ હું અહીંયા માળા કરું છું, તમે કેમ ખોટું બોલ્યા હતા? તમે માળા કરતા હતા પણ તમે હતા માર્કેટમાં. એ હાસુ, હું તો લીંબુના ભાવ પૂછતી હતી. અહીંયા માળા કરી, લીંબુ સસ્તા છે હાવ. એટલે આવું ઘણી વાર થાય. એટલે હું શોપિંગની વાત કરતો હતી. વાત મસ્ત છે. બે માણસ અત્યારે શોપિંગ કરવા ગયા તો બેનો તો પછી ભાડા એ બધું લઈ એટલે થેલા લીધા હો. શોપિંગ થઈ ગયું પછી પતિદેવે થેલા લીધા 2 હાથમાં. અને આઝાન બાહુ થઈ ગયેલા. ઓલા વજન ઉપાડી હાથ લાંબા થઈ ગયેલા હાવ ગોઠણની હેઠે આઝાન બાહુ. અને ખંભા ઉપર એક છોકરો. હવે પતિદેવામાં આવ્યા જાય બેન હાથમાં સ્પર્શને કટક મોત ભેળ્યા જાય. હાલો ને હું હાવ ધીરા પણ તારો ડો આ ટોરસ થઈ ગયો બિચારો હાવ. હાજો જતો તો સામે એક બીજી બેન મળ્યા. બીજા બેન મળ્યા ને તો લે કીધું તો તોલો ભાઈ ઊભો રહી ગયો. બેન આગળ વ્યા ગયા. આ બીજા જે બેન સામે મળે ને એ 2 વાતો મળ્યા કરવા. એટલે વાતો કરીને પછી ઓલા બેન આમ વ્યા ગયા. ના ભાઈ પાછો થેલા ને છોકરો. હા ને એના પત્ની ખીજાણે કોણ હતી? શિબલી. કોણ હતી? કોને રે વાતો કરતા? કે કોલેજમાં અમે હારે ભણતા એ હતી. કોલેજમાં અમે હારે ભણતા એ બરાબર. વાતો શું કરતી હતી? કે વાતો એ બીજી કાંઈ નહોતી કરતી. એટલું કહેતી હતી કે મારે હારે લગ્ન કર્યા તો હું થેલા ન ઉપડાવત. તો ઓલી બેને લઈ લીધા. ઠીક લાવા હાલ આવો સાના મના. ઓલો છોકરો બોલ્યો એ કે કાંઈ નહીં મમ્મી, કાંઈ નહોતું કીધું, ખાલી બિચારા જેચી કરીને કેમ છો કાકા એટલું જ કીધું છે એ કે. પણ થેલા આની પાસે ઉપડાવી લીધા. બોલો મૂળ વાત એટલી છે સાહેબ, આનંદની જ વાત યાદ રાખવી, ભૂતકાળની કોઈ દી બીજી વાતો યાદ ન રાખવી. તકલીફ તો પડવાની, માણસ છે એટલે તકલીફ તો આવવાની જ. અને તકલીફ ન આવે ત્યાં સુધી માનવ જીવન. અહીંયા આપણે ગયા હોય અને હું હજી સાહેબ કેટલી વાર દ્વારકા આવ્યો હોઈશ પણ મને હજી સુધી ભાટિયા નથી ભૂલાતું. હા, જેથી કંડલાનું વાવાઝોડું રાતનો જીપ લઈને 1 વાગે હું ત્યારે માઇન્ડ ભાટિયા ભોગ્યો હતો. અને જે ગળાયા ઉડીને આવતા હતા આખું ઘર આવ્યા. છોકરા ઝીણા ભરથુડી નાની એવી હા રાજા ભરથુડી. અને અમે જે ભાટિયા હવે કેવું ગેસ્ટ હાઉસ ક્યાંય ખબર નથી પડે ક્યાંક હતું પણ બારીઓ હોપટ પાણીની હેડું આમ પવનની હારે આવતું. એ રાત મેં કાઢી હોય એ થોડી મને ભૂલાય. તકલીફ છે એ તમારી યાદી છે પણ કોકે તકલીફ આપી હોય એ યાદી નથી. મારે વાવાઝોડાને યાદ ન રખાય. મારે આ ગામે અહીંયા હું ગામ હતું એટલે ત્યાં રોકાણું અને એટલે ટેસ્ટથી રોકાઈએ ક્યાં પછી મારે યાદ કેવલ દ્વારકા યાદ રખાય કે દ્વારકા જતા હતા ને એટલે તકલીફ નથી પડી. મારો કહેવાનો સૂર એ છે. બાકી તો તકલીફ તો પડવાની જ ને. માણસ છીએ ભાઈ, માણસ છે એને તકલીફ પડવાની. કોઈ દી પાડાવે ફરિયાદ કરી ફલાણા ગામમાં ન જવાય, ત્યાં સરવાનું સારું છે જ નહીં.
નહીં, ઢોર કોઈથી ફરિયાદ નહીં કરે. શું કામ? એ તમારે ભરોસે છે. હે? જે માણસને ભરોસે છે એ કોઈથી ફરિયાદ નથી કરતો, તો માણસ તો ઈશ્વરના ભરોસે છે. એને ક્યાં ફરિયાદ કરવાનો મુદ્દો જ આવે? ભલા માણસ એને ફરિયાદ કરાતી જ નથી. હે? છેલ્લી કડી સાહેબ, આ ડૉક્ટરો બે ત્રણ બેઠા ને એટલે વાત કરું. કાગ સઘળા રોગ મટશે, સિંધ્યું હોય એમ ખવાય દે. રોગ મટશે જેમ સિંધુ હોય એમ ખવાય દી. કાગ સગળા રોગ મટશે જેમ સિંધુ. ડોક્ટરે કીધું કે આ હવારે ટીકડી લેવાની, આ હાજે ટીકડી લેવાની. આ ભરોસાની વાત. ઘણી વાર શું થાય કે માણસો, એક બેન હોસ્પિટલ ગયા, કીધું તમારા ભાઈને માટે દવા લેવા આવી. કે પણ મારા ભાઈ માટે દવા તમે લેવા આવ્યા? હા. શેની દવા? રાતના બહુ ઝંખે છે, બકે રાતના સૂતા સૂતા ઝંખે છે બહુ, રાતના બોલે, ઊંઘ નીંદરમાં બોલે. એમ આ લ્યો આ ટીકડી લેતા જાઓ, આ દવા સૂતા પહેલા એને પાઈ દેજો, જમી અને સૂઈ ત્યારે પાઈ દેજો, નહીં બકે. કારણ કે બંધ કરવાની ટીકડી નહીં, કે તો ચોખ્ખું બોલે એવી દવા આપો. એ નિંદરમાં કોકનું નામ લે છે પણ સમજાતું નથી. હવે આ ગોબા ઉપડે સાહેબ. કાગ સઘળા રોગ મટશે જેમ સિંધ્યું હોય એમ ખવાય દી. એને ભરોસે રેવાયજી, એના ભરોસે રેવાયજી, એના ભરોસે રેવાય. કાગ સઘળા રોગ મટશે જેમ સિંધ્યું હોય એમ ખવાય, પણ વૈદ્ય ઘરના વાટેલા ઓલા ઓહડ નહીં ઓળખાય. ભાઈ એને ભરોસે રહેવાય. એમ આખું જીવન જ ભરોસાનું છે. આ કઈ રીતે અંદર ફિટ કર્યું બધું કાંઈ જડતું નથી. આ ડૉક્ટરને પૂછો, અમુક વખતે તો એને કહેવું પડે કે હવે તો એ ભગવાન ઉપર ભરોસો રાખો ભાઈ, અમે તો જેટલો કપાય એટલો કાપી લીધો છે.